નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કોણ પોતાનું હોય છે અને કોણ પરાયું હોય છે એ જાણવું જરૂરી છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। સુખમાં સાથે બેસનારા હજારો લોકો મળે છે, પણ મુશ્કેલીના સમયમાં ખભો ટેકવનાર જ સાચો પોતાનો કહેવાય। માત્ર જીભથી મારા છો કહેવાથી કોઈ પોતાનું નથી થતું। સમય આવે ત્યારે જે હાથ પકડે એ જ અસલી કિંમત સમજે છે। પરખ કરવી હોય તો ક્યારેક ગરીબી કે ખરાબ સમયમાં જોઈ લેવું પોતાનાઓનો અસલી ચહેરો। એ એક મિનિટમાં જ સામે આવી જાય છે। જે તમારાથી હારી જાય એ ક્યારેય પણ તમારું ખરાબ નથી ઈચ્છતો, પણ જે તમારી જીતથી બળે એ જ સૌથી મોટો પરાયો છે। સમય સારો હોય ત્યારે ભીડ ભેગી થાય છે, પણ સાચા સંબંધની પરખ એ તો ત્યારે જ થાય છે જ્યારે મુશ્કેલીમાં કોઈ એક પણ આસપાસ ન હોય। મુખ પર મીઠી વાતો કરનારા અસંખ્ય લોકો મળી જશે, પણ પીઠ પાછળ તમારી ઇજ્જત સાચવનાર તો કોઈ એક જ હોય છે। નકલી સંબંધો હંમેશા ફાયદા માટે હાથ મિલાવે છે, અને સાચા સંબંધો ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ તમારો સાથ નિભાવે જ છે। ઝાડ ગમે તેટલું મોટું હોય એ એક નાના બીજમાંથી જ બને છે। તમારી સફળતા પણ એવી જ છે। આજે ભલે તમને તમારી મહેનતનું પરિણામ ના દેખાતું હોય, પણ વિશ્વાસ રાખજો દોસ્તો, ભરોસો રાખજો। જે બીજ આજે તમે વાવી રહ્યા છો તે કાલે છાંયડો આપશે જ। માણસ સૌથી વધારે ચિંતા એ ત્યારે જ કરે છે જ્યારે એ પોતાના માટે ઓછું અને બીજાની માટે વધારે જીવતો હોય છે। એમને તમારા સમજવાનો શું ફાયદો જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય। આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે। બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે। જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે, આપણા સાચા મિત્રો હોય છે। બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે। કોઈ કોઈનો અહીં સાથ નથી આપતું। બસ બધા જ લોકો અહીં તો મતલબ માટે, સ્વાર્થ માટે
સાથે રહેતા હોય છે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો હોતો. દોસ્તો, કોઈ પૂછે જીવનમાં કે તમે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો દોસ્તો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ જ માણસ હોવાનું પ્રમાણ છે. તમારી સાથે કોણ છે એ ક્યારેય મહત્વનું નથી હોતું, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને, એ ખૂબ જ મહત્વનું હોય છે. દોસ્તો, બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો એ ક્યારેય પણ બુઝવો ન જોઈએ. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે, એ તો તમારા અંદર છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો પછી દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ નથી કરી શકતી, નિરાશ નથી કરી શકતી. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પરંતુ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવીને એ જ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ દોસ્તો, અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ દોસ્તો. તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી ચિંતા કરવાવાળાને તો તમારે જ ઓળખવા પડશે. દોસ્તો, જિંદગીના સુખ દુઃખના ઉતાર ચઢાવ પછી પણ જે વ્યક્તિ તમારો સાથ ના છોડે એ વ્યક્તિની હંમેશા જીવનભર માટે કદર કરજો. કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.